ચાલો આજે એક બહુ જ રસપ્રદ અને મહત્વના વિષય પર વાત કરીએ. એ છે ફાયર લોડ. કોઈપણ બિલ્ડિંગની સુરક્ષા માટે આ એક ખૂબ જ અગત્યની ગણતરી છે. આજે આપણે એ જ સમજીશું કે આ ફાયર લોડ શું છે અને એ શા માટે આટલું બધું મહત્વનું છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે કોઈપણ બિલ્ડિંગમાં આગ લાગવાનું જોખમ કેટલું છે એને માપવું કઈ રીતે? શું એનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં ફાયર લોડ આટલો જરૂરી કેમ છે એ સમજીશું. પછી એનો અર્થ શું થાય છે, એની ગણતરી કેવી રીતે કરાય છે એ પણ જોઈશું. અને હા, એક પ્રેક્ટિકલ ઉદાહરણથી આખી વાતને સમજીશું. અને છેલ્લે એના આધારે જોખમનું સ્તર કેવી રીતે નક્કી થાય છે એના પર વાત કરીશું. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલાં એ જ જાણીએ કે આ ફાયર લોડની ગણતરી કરવાની જરૂર જ કેમ પડે છે. જુઓ, આના 3 મુખ્ય કારણો છે. પહેલું, બિલ્ડિંગની ડિઝાઇન. એટલે કે આગ લાગે તો બિલ્ડિંગની દિવાલો અને માળખું કેટલી વાર ટકી શકશે એ આ ગણતરી પરથી નક્કી થાય છે. બીજું, ફાયર ફાઇટિંગ સિસ્ટમ્સ. ક્યાં કેવા સ્પ્રિંકલર્સ લગાવવા, કેટલા અગ્નિશામક સાધનો રાખવા એ બધું આના પર નિર્ભર છે. અને ત્રીજું, આ જ ગણતરીના આધારે બિલ્ડિંગને લો, મીડિયમ કે હાઈ રિસ્કવાળી કેટેગરીમાં મૂકવામાં આવે છે. સારું, આપણે એ તો સમજ્યા કે ફાયર લોડ જરૂરી છે, પણ આ ફાયર લોડ છે શું? આ શબ્દનો ખરેખર મતલબ શું થાય છે? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. એકદમ સાદી ભાષામાં કહું ને તો ફાયર લોડ એટલે આગ માટેનું બળતણ. કોઈપણ રૂમમાં કે જગ્યામાં જેટલી પણ સળગી શકે એવી વસ્તુઓ છે, જેમ કે લાકડું, કાગળ, પ્લાસ્ટિક, કપડાં, એ બધું જો સળગી જાય તો એમાંથી કુલ કેટલી ગરમી પેદા થશે એનું માપ એટલે ફાયર લોડ. હવે થોડું ગણિતમાં ઉતરીએ, પણ ગભરાશો નહીં, એકદમ સરળ છે. જોઈએ કે આ ફાયર લોડની ગણતરી આખરે થાય છે કેવી રીતે. આ રહ્યું એનું સૂત્ર. ફાયર લોડ બરાબર W/C/A. દેખાવમાં સાવ સીધું સાદું છે, પણ એનો દરેક ભાગ બહુ જ મહત્વનો છે. મૂળભૂત રીતે આપણે બધી સળગી શકે એવી વસ્તુઓમાંથી પેદા થતી કુલ ગરમીને તે જગ્યાના કુલ એરિયા વડે ભાગી રહ્યા છીએ. તો આ W શું છે? W એટલે વજન. પણ શેનું? એ બધી જ વસ્તુઓનું જે સળગી શકે છે. એનું કુલ વજન કિલોગ્રામમાં લેવામાં આવે છે. હવે C. આ થોડો ટેકનિકલ શબ્દ છે. કેલોરીફિક વેલ્યુ. પણ એનો મતલબ સીધો છે. કોઈપણ વસ્તુનો 1 કિલોગ્રામ જથ્થો સળગે તો એમાંથી કેટલી ગરમી પેદા થાય છે. લાકડા માટે અલગ હોય, કાગળ માટે અલગ હોય. અને છેલ્લે A. આ તો સૌથી સહેલું છે. એ એટલે એરિયા. એટલે કે જે રૂમ કે વિસ્તારની આપણે ગણતરી કરી રહ્યા છીએ એનું ચોરસ મીટરમાં ક્ષેત્રફળ. ચાલો આ બધી થિયરીને બાજુ પર મૂકી અને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી આખી વાતને સમજીએ, એટલે બધું પાણીની જેમ સાફ થઈ જશે. તો કલ્પના કરો કે એક ઓફિસનો રૂમ છે. એ 5 મીટર લાંબો અને 4 મીટર પહોળો છે. એની અંદર 150 કિલોગ્રામ જેટલું લાકડાનું ફર્નિચર છે અને 50 કિલોગ્રામ જેટલા કાગળ, ફાઇલો અને પુસ્તકો છે. આપણે ગણતરીની સરળતા માટે લાકડા અને કાગળ બંનેની કેલોરીફિક વેલ્યુ આશરે 4000 કિલો કેલરી પર કેજી ધારી લઈએ. આ ગણતરી આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં કરીશું. સૌથી પહેલાં રૂમનો કુલ એરિયા શોધીશું. પછી લાકડા અને કાગળમાંથી કેટલી ગરમી નીકળશે એની અલગ અલગ ગણતરી કરીશું. ત્યાર પછી એ બંનેનો સરવાળો કરીશું અને છેલ્લે એ કુલ ગરમીને રૂમના એરિયા વડે ભાગી નાખીશું. બસ. તો પહેલું છે લાકડું. 150 કિલો લાકડું એને એની કેલોરીફિક વેલ્યુ એટલે કે 4000 વડે ગુણીએ તો જવાબ આવે છે 6 લાખ કિલો કેલરી. વિચારો, ખાલી ફર્નિચરમાંથી જ આટલી ગરમી પેદા થઈ શકે છે. હવે વારો છે કાગળનો. 50 કિલો કાગળને 4000ની કેલોરીફિક વેલ્યુથી ગુણાકાર કરીએ તો આપણને વધારાની 2 લાખ કિલો કેલરી ગરમી મળે છે. તો કુલ કેટલી ગરમી થઈ? 6 લાખ લાકડામાંથી અને 2 લાખ કાગળમાંથી, એટલે કે કુલ 8 લાખ કિલો કેલરી. આ એ આંકડો છે જે બતાવે છે કે જો રૂમમાં બધું જ સળગી જાય તો કેટલી ભયંકર ગરમી પેદા થશે. અને હવે છેલ્લું અને સૌથી મહત્વનું સ્ટેપ. આ 8 લાખની કુલ ગરમીને આપણે રૂમના 20 ચોરસ મીટરના એરિયાથી ભાગી દઈએ અને આપણને મળ્યો આપણો ફાઇનલ આન્સર 40,000 કિલો કેલરી પ્રતિ ચોરસ મીટર. આ જ છે આ રૂમનો ફાયર લોડ. ચાલો, આપણી પાસે એક નંબર તો આવી ગયો,
40,000. પણ આ નંબરનો મતલબ શું? આ સારો છે, ખરાબ છે કે પછી ચિંતાજનક છે? હવે એ જાણીએ. જુઓ, આ માટે આપણા દેશમાં નેશનલ બિલ્ડિંગ કોડ છે. એણે સ્પષ્ટપણે નક્કી કર્યું છે કે ફાયર લોડ 2,75,000 કરતાં ઓછો હોય તો એ નીચું જોખમ ગણાય. જો એનાથી વધારે હોય તો મધ્યમ અને બહુ વધારે હોય તો ઉચ્ચ જોખમ. હવે આપણે આપણા જવાબને આ કોડ સાથે સરખાવીએ. આપણો જવાબ છે 40,000 અને નીચા જોખમની મર્યાદા છે 2,75,000. એટલે કે આપણો આંકડો તો આ મર્યાદા કરતાં ઘણો જ ઓછો છે. તો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. આપણે જે રૂમનું ઉદાહરણ લીધું એ નીચા જોખમ એટલે કે લો હેઝાર્ડ કેટેગરીમાં આવે છે. અને આના આધારે જ એ નક્કી થશે કે ત્યાં ફાયર સેફટી માટે કેવા અને કેટલા સાધનોની જરૂર પડશે. અને હવે એક સવાલ. જરા આસપાસ નજર કરો. અત્યારે જે જગ્યા પર છો ત્યાંનો ફાયર લોડ કેટલો હશે? ત્યાં રહેલું ફર્નિચર, કાગળો, પડદા, બીજો સામાન, આ બધાનો વિચાર કરીએ તો શું લાગે છે? ક્યારે વિચાર્યું છે? આ એક નાનકડી ગણતરી આપણને આપણી પોતાની સુરક્ષા માટે વધુ જાગૃત બનાવી શકે છે.